બોર્ડની પરીક્ષા હવે નજીક આવી રહી છે મિત્રો, ત્યારે પરીક્ષા પહેલાં શું કાળજી લેશું? હવે ટૂંક સમયમાં થોડા જ દિવસોમાં શાળામાં તમારી બોર્ડની રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ આવી જશે. હોલ ટિકિટ આવે કે તુરંત જ પોતાના નામના સ્પેલિંગ, વિષય ચકાસી જુઓ. જો કંઈ ફેરફાર જણાય તો આચાર્યશ્રીને રજૂઆત કરો અને આચાર્યના સંપર્ક નંબર આપની સાથે રાખશો. જો રિસિપ્ટમાં કોઈ જ ફેરફાર નથી તો આ રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટની ઝેરોક્સ કરાવી શાળામાં એક હોલ ટિકિટ આપશો અને એક ઘરની જવાબદાર વ્યક્તિને સાચવીને રાખી શકે અને જરૂર પડીએ તમારા સુધી પહોંચાડી શકે એવી જવાબદાર વ્યક્તિને આપશો. વિદ્યાર્થી મિત્રો, હોલ ટિકિટની પાછળ તમારો મોબાઈલ નંબર અને સરનામું અવશ્ય લખો, જેથી કરીને જો કોઈ સંજોગોમાં આ હોલ ટિકિટ ખોવાઈ જાય તો આપના સુધી એ હોલ ટિકિટ મળી શકે. હોલ ટિકિટમાં આપેલી સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરીશું, જેથી કરીને પરીક્ષા સમયે આપણને કોઈ પણ જાતની તકલીફ ન પડે. મિત્રો, હોલ ટિકિટમાં તમામ સૂચનાઓ આપેલી છે. આ ઉપરાંત કઈ તારીખે તમારું કયા વિષયનું પેપર છે, કયા સમયે પેપર છે, કેન્દ્રના કોડ નંબર કેટલા છે, તમારા સીટ નંબર કેટલા છે, આ વિગતવાર માહિતી આપેલી છે. તો હોલ ટિકિટમાં જે તમારું પરીક્ષાનું સ્થળ છે એ પરીક્ષાના સ્થળે પહેલા દિવસે અડધો કલાક પહેલાં પહોંચી જવું, જેથી કરી આપ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકો. હોલ ટિકિટને પ્લાસ્ટિકના ફોલ્ડરમાં રાખવી. ઘણા મિત્રો હોલ ટિકિટને લેમિનેશન કરે છે, પણ લેમિનેશન તો ન કરાવવું, કેમ કે દરેક પેપર વખતે આ હોલ ટિકિટમાં જ ખંડ નિરીક્ષકની સહી અને તમારા જે તે વિષયના જવાબ વહીના નંબર લખવાના હોય છે. આ ભૂલ તો આપણે ક્યારેય નહીં કરીએ. હોલ ટિકિટને લેમિનેશન નહીં જ કરાવીએ. પરીક્ષાના 1 કલાક અગાઉ કોઈ વાંચન ન કરવું કે અન્ય મિત્રો સાથે વિષયની કોઈ પણ બાબતની ચર્ચા નહીં કરીએ, જેથી કરી આપણે અપસેટ ન થઈએ. ઋતુ મુજબ તમારા શરીરને જે અનુકૂળ આવે અને 3 કલાક આરામદાયક સ્થિતિમાં પેપર લખી શકીએ તેવા ઢીલા અને સ્વચ્છ કપડાં પહેરીને પરીક્ષા આપવા માટે જશું. પરફ્યુમનો ઉપયોગ નહીં કરીએ. હા, પરીક્ષા ખંડની બહાર જ તમારા બૂટ, મોજા કે ચપ્પલ બહાર કાઢવાના રહેશે, જેથી કરીને ચપ્પલ કે સેન્ડલ પહેરી જશું. બૂટ, મોજા પરીક્ષા સમયે પહેરી નહીં જઈએ. પરીક્ષામાં સાથે લઈ જવાની વસ્તુઓની વાત કરીએ તો પાણીની પારદર્શક બોટલ, 2-3 બ્લુ પેન, પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, સ્કેલ, કંપાસ બોક્સની આકૃતિ દોરવા માટેની જરૂરી સામગ્રી અગાઉથી તૈયાર કરી રાખવી. જો આપ નંબરના ચશ્મા ધરાવતા હો તો ચશ્મા લઈ જવાનું ખાસ ન ભૂલાય. હાથ રૂમાલ, ઘડિયાળ, સમય જોવા માટે ઘડિયાળ અવશ્ય સાથે રાખવી. મિત્રો, સ્માર્ટ વોચ લઈ જવાની ભૂલ ન કરશો. સ્માર્ટ વોચ એલાઉડ નથી. હા, જે પેનથી લખવું ફાવે, જે પેન પર આપને સારી એવી ગ્રીપ છે એવી વાપરેલી પેનો જ સાથે રાખીશું. હા, બ્લુ પેન સિવાયની પેન એટલે કે રેડ કે ગ્રીન કલરની પેનનો બિલકુલ ઉપયોગ કરીશું નહીં. પરીક્ષા અંગે કોઈ પણ જાતની અફવાઓ ઉપર આપણે ધ્યાન આપીશું નહીં અને પરીક્ષાના કલાક પહેલાં મિત્રો સાથે વિષય સંબંધિત પરીક્ષા બાબતે કોઈ જ પ્રકારની ચર્ચા નહીં કરીએ અને એકદમ શાંત ચિત્તે પરીક્ષા સ્થળ પર રહેશું. મિત્રો, તમારા ખિસ્સામાં તમારા સરનામા અને મોબાઈલ નંબરનું એક કાર્ડ રાખશું. રિક્ષા ભાડા માટે થોડા
છૂટા રૂપિયા પણ સાથે રાખીશું, જેથી કરી પરીક્ષા સ્થળે પહોંચવામાં અને પરીક્ષા સ્થળથી ઘરે કે હોસ્ટેલ સુધી પહોંચવામાં કોઈ જાતની તકલીફ ન થાય. પરીક્ષા સ્થળે પહોંચતા પહેલાં હળવો નાસ્તો, ફ્રૂટ જ્યુસ, લીંબુ પાણી પીને પરીક્ષા આપવા જવું. મિત્રો, ભૂખ્યા પેટે પરીક્ષા આપવા નહીં જઈએ, કેમ કે ગરમીનો સમય હશે, જેથી કરીને આરોગ્ય જળવાય એવી આપણે તકેદારી લેશું. પરીક્ષા શરૂ થતાં પહેલાં 2-3 મિનિટ આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેશું અને તમે જે ઈષ્ટદેવમાં માનતા હો એ ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી તમારું મન શાંત અને એકાગ્ર થશે. મિત્રો, આખું વર્ષ સરસ મહેનત કરી છે. પ્રિલિમિનરીમાં પણ સારા માર્ક્સ આવ્યા છે અને પ્રિલિમિનરી પછી પણ ઘણા બધા પેપરનું સોલ્યુશન આપે કર્યું છે, પેપર લખવાની પ્રેક્ટિસ કરી છે, તો બોર્ડની પરીક્ષાના પેપરમાં બધું જ આવડશે. કોઈ જ બાબતે નિરાશ થવાની જરૂર નથી. માત્ર પરીક્ષા સ્થળ પર સમયસર પહોંચો અને 3 કલાક દરમિયાન તમારી આવડત મુજબ તમને આવડતું પેપરમાં લખો, એટલે પરિણામ 100% સારું જ આવશે, એની મને ખાતરી છે. મિત્રો, પરીક્ષા દરમિયાન શું ધ્યાનમાં લેશું? હા, જો તમારી હોલ ટિકિટ એટલે કે રિસિપ્ટના આધારે તમને પરીક્ષા કેન્દ્ર પર આપેલી ઉત્તરવહીમાં તમારે કેન્દ્ર નંબર લખવાના છે, સીટ નંબર આંકડા અને શબ્દમાં લખવાના છે. હવે શબ્દમાં લખતી વખતે આંકડા 0, 1, 5, 7, 8 એવી રીતે લખવાના છે. 10,005 કે એવી રીતે લખવાના નથી. ઉત્તરવહી ઉપર એક ખાનું આવશે, પરીક્ષાર્થીની સહી. ઘણા મિત્રો પરીક્ષકની સહીની જગ્યાએ પોતાની સહી કરતા હોય છે, પણ આ શબ્દ ખાસ યાદ રાખશો. પરીક્ષાર્થી એટલે વિદ્યાર્થી, જે પરીક્ષા આપનાર છે એને પરીક્ષાર્થી કહેવાય. એટલે પરીક્ષાર્થીની સહીની જગ્યાએ જ તમારી પોતાની સહી, જે તમે હોલ ટિકિટમાં તમારા ફોટાની નીચે આવેલી છે તેવી જ સહી કરો. જો ઉત્તરવહીમાં કોઈ વિગત ભરવાની ન સમજાય તો ખંડ નિરીક્ષકનું માર્ગદર્શન મેળવશો. તમારા ખંડ નિરીક્ષકને પૂછો અને એ પ્રમાણે ઉત્તરવહીમાં જે વિગત ભરવાની છે તેના માટે તમારી રિસિપ્ટમાં આપેલી માહિતીનો આધાર લઈ અને વિગત ભરી શકો છો. પ્રશ્નપત્રમાં આપેલી સૂચનાઓ વિગતવાર વાંચો અને એ સૂચનાનું પાલન કરશો. પ્રશ્નપત્ર જોતા જો કોઈ અપરિચિત પ્રશ્ન લાગે તો ગભરાઈ ન જવું. આવડતા પ્રશ્નો ઘણા બધા હશે, 95% ઉપરના પ્રશ્નો પરિચિત હશે જ, કેમ કે તમે પ્રિલિમિનરી પરીક્ષા આપી છે, ત્યાર પછી ઘણા બધા પેપરનું સોલ્યુશન પણ કરેલું છે, તમારી તૈયારી ખૂબ જ છે. પણ અપરિચિત લાગે એવો પ્રશ્ન ધ્યાનપૂર્વક 2 થી 3 વખત વાંચો, જેથી કરીને પ્રશ્ન પરિચિત થઈ જશે અને જવાબ પણ આવડવા માંડશે જ. આત્મવિશ્વાસ સાથે પેપર લખવાનું શરૂ કરો. સેક્શન એટલે કે વિભાગ કોઈ પણ ક્રમમાં લખી શકાય. કોઈને એમ થતું હોય કે મારે પહેલાં ડી સેક્શન લખવો છે તો ડી લખી શકાય, પણ એક જ સેક્શનના પ્રશ્નો ક્રમમાં લખવા. પ્રશ્નનો ક્રમ લખવાની જે તકેદારી છે એ ખાસ પ્રશ્નપત્ર મુજબનો જ ક્રમ લખશું, જેથી કરીને પેપર જોનારને કોઈ જાતની અડચણ ન થાય. હા, જો નવો સેક્શન શરૂ કરતા હો તો એ નવા પેજથી જ શરૂ કરશો. પ્રશ્નનો ક્રમ ભૂલી ન જવાય એની એક ખાસ કાળજી લેવી જોઈએ. મિત્રો, આ બોર્ડની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ ન હોવાથી કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે જે આખું વર્ષ અભ્યાસ કરેલ છે, જે પેપર સોલ્યુશન કરેલ છે, જે પાઠનું વાંચન કરેલું છે, જે ચેપ્ટરનું ગણન કરેલું છે, તેના આધારે તમારી આવડત પ્રમાણે પ્રશ્નનો જવાબ લખવો જ. લખેલું હશે એના માર્ક્સ મળશે. અક્ષર પરીક્ષક વાંચી શકે તેવા સુવાચ્ય કરશો. લખેલું વંચાય
અને જો એ પ્રશ્નના જવાબને અનુરૂપ તમારો જવાબ હશે પ્રશ્નને અનુરૂપ તો ચોક્કસ માર્ક્સ મળશે જ. પરીક્ષક છે એ વાંચી શકે તેવા સુવાચ્ય અક્ષરો કરવા, જેથી કરીને પરીક્ષકને અડચણ ન પડે. દરેક જવાબના અંતે 1 કે 2 લાઈન મૂકી અને નવા પ્રશ્નનો જવાબ ત્યાર પછીની લાઈનથી શરૂ કરવો, જેથી કરીને લખાણ વ્યવસ્થિત રીતે પરીક્ષક વાંચી શકે અને કયા ક્રમના પ્રશ્નનો જવાબ છે એ નક્કી કરી શકે, અને જેથી કરીને માર્ક્સ મૂકવામાં એમને સરળતા રહે. તમને જરૂર જણાય ત્યાં પોઈન્ટ્સ દ્વારા દર્શાવવું, અંડરલાઈન કરવી કે બોક્સ પણ કરી શકાય, જેથી કરીને એ હાઇલાઇટ થશે અને પરીક્ષક છે એ ધ્યાનપૂર્વક એ તમારા પોઈન્ટ્સ અંડરલાઈન કે બોક્સ જોશે અને તેના આધારે તમારી એક સારી છાપ પણ પડશે વિદ્યાર્થી તરીકે, અને ઝડપથી જવાબ ધ્યાને લઈ અને તેના આધારિત માર્કિંગ કરી શકાય. આકૃતિ મિત્રો હંમેશા પેન્સિલથી જ દોરવી અને આ આકૃતિનું નામ નિર્દેશન પણ કરવું જ. ઘણા મિત્રો આકૃતિ દોરતા હોય છે પણ નામ નિર્દેશન નથી કરતા, તો પછી ત્યાં માર્ક કપાઈ જતા હોય છે. આવી જ રીતે નકશા પૂર્તિ પણ યોગ્ય સંજ્ઞા સૂચિ સાથે કરીશું. આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે જવાબ લખવા. છેલ્લી મિનિટમાં મિત્રો સપ્લિમેન્ટરીની જરૂર હોય તો છેલ્લી 15 મિનિટમાં સપ્લિમેન્ટરી લઈ લેવી. અગાઉથી જ સુપરવાઇઝર એટલે કે ખંડ નિરીક્ષક સાહેબ પાસેથી આ સપ્લિમેન્ટરી લઈ સપ્લિમેન્ટરીમાં ઉત્તરવહીની માફક જ સીટ નંબર વગેરે વિગતો પૂરી કરી સપ્લિમેન્ટરીને દોરાથી જવાબવહી સાથે બાંધી અને પછી લખવાની શરૂઆત કરવી. છેલ્લી 15 મિનિટમાં લખવાનું પૂરું થયા પછી જો સમય મળે તો ફરીથી એક વખત જવાબવહીને પહેલેથી છેલ્લે સુધી જોઈ લેશું અને ક્યાંય ક્રમ લખવામાં કે સેક્શન લખવામાં ભૂલ તો નથી થઈ ને, તે ખાસ જો ભૂલ થઈ હોય તો સુધારી લેશું. મિત્રો પેપર પૂર્ણ કરીને સીધા જ ઘરે અથવા તો હોસ્ટેલ પર પહોંચીશું, જેથી કરીને આપણા વાલી ચિંતા ન કરે. પરીક્ષા દરમિયાન માતા પિતાએ પણ ઘણી બધી કાળજીઓ લેવાની છે. માતા પિતાને પણ વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવે એમાં ખૂબ જ ઉત્સાહ હોય છે, તો વિદ્યાર્થીના આરોગ્ય બાબતે માતા પિતાએ ખાસ તકેદારી લેવી. બજારું ખાદ્ય પદાર્થનો ઉપયોગ અત્યારથી જ ટાળવો. વિદ્યાર્થીને પરીક્ષા સ્થળે પરીક્ષા સમય દરમિયાન સમયસર લેવા કે મૂકવા જવું. વિદ્યાર્થીની ક્ષમતા સ્વીકારવી. વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ બનીશું તો વિદ્યાર્થી છે એ વધુ સારા માર્ક્સથી આગળ વધી શકે છે. વિદ્યાર્થીને સારા માર્ક્સ મળે એ માટે ઘરમાં શાંતિમય વાતાવરણ રાખીશું. વિદ્યાર્થીને સ્ટ્રેસ ના આવે, વિદ્યાર્થી વાંચવામાં ધ્યાન આપી શકે એ માટે ટીવી બંધ રાખીશું. જે પેપર પૂર્ણ થયું છે તેની ચર્ચા કે સોલ્યુશન કરવાનો દુરાગ્રહ કોઈ પણ વાલીએ રાખવો નહીં. વિદ્યાર્થીએ પણ જે તે પેપર પૂર્ણ થયું છે તેનું સોલ્યુશન કરવાની જરૂર નથી, પણ હવે પછીના વિષયની તૈયારી કરાવવી જોઈએ અને વિદ્યાર્થીએ પણ હવે પછીના વિષયની તૈયારી કરવી જોઈએ. મને લાગે છે મિત્રો આટલી માર્ગદર્શન, આટલી સૂચનાઓ છે એ જો તમે ધ્યાનપૂર્વક એનો અમલ કરશો તો પરીક્ષા સમયે કોઈ જાતની મુશ્કેલી નહીં પડે. આટલું રાખીએ. અસ્તુ.